ઘરની અંદર એવું વાતાવરણ ઉત્પન્ન થાય કે જે વાતાવરણથી અત્યારે લોકો પુસ્તક તરફ વળી રહ્યા છે અને પુસ્તકો વાંચી રહ્યા છે. પણ અત્યારે માતા પિતા અને શિક્ષકોને મારે અહીંયાથી હાકલ કરવી છે કે પુસ્તક વાંચો, પુસ્તક વાંચવા જ જોઈએ, પણ પુસ્તક વાંચતા વાંચતા મસ્તક વાંચવાનું પણ શીખી જાઓ. જો મસ્તક વાંચવાની શરૂઆત થશે, એના ચહેરાને વાંચીને તમને ખબર પડશે અને બોડી લેંગ્વેજને જોઈને તમને ખબર પડશે. કેમ કે આ એક એવો વિચાર છે, અમે જ્યારે આ આપઘાત રોકો આંદોલનના માધ્યમથી યુવાનો અને મિત્રોને મળીએ છીએ ને, ત્યારે અમને ખબર પડે કે નાનકડો અમથો વિચાર એના મગજની અંદર હોય અને એ વિચારને જો તમે સોલ્વ ના કરો, વિચારને તમે, હમણાં તો એક નાનકડું એક્ઝામ્પલ આપ્યું કે હોસ્ટેલ જવાની વાત, હવે તમને એક એવું એક્ઝામ્પલ આપીશ તમને લાગશે કે આ શું વાત છે. ખાલી પિકનિકની અંદર જવાની ફી ના ભરવામાં આવે, મોટા વરાછા વિસ્તારની અંદર ખાલી પિકનિકમાં જવાની ફી ના ભરવામાં આવે અને બાળકની આત્મહત્યા થઈ જાય. મારે તમને આ બધી વાતોથી એટલા માટે અવેર કરવા છે. નેગેટિવ વાત કરવી નથી, નેગેટિવિટી લાવવી નથી, પણ પોઝિટિવિટી લાવવા માટે એવા વિચાર તો લાવવા પડશે ને.